ઓચ્છણ ગામે નજીક બાબતે બે જૂથો બાખડતા પોલીસે 11 જણ વિરુદ્ધ ફરિયાદ નોંધી। ઓચ્છણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો। વાગરાના ઓચ્છણ ગામે બાળકોનો ઝઘડો મોટેરાઓ સુધી પહોંચતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। કિશન નામના શખ્સની દુકાનમાં સળગતો કાંકરો નાખી દુકાનના પુઠ્ઠા અને કોથળો સળગાવી ખરાબ મા બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે વાગરા પોલીસ મથકે ગુનો નોંધવા પામ્યો છે। આ અંગે જિલ્લા પોલીસ સહિત વાગરા પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો। હાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઓચ્છણ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, વાગરા। ગઈકાલે વાગરા પોલીસ સ્ટેશનમાં ઓચ્છણ ગામમાં રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ એક બનાવ બનેલો હતો। જેમાં કિશન કૈલાસચંદ્ર કુમાવત કે જેઓ બાલાજી કરિયાણા સ્ટોર ઓચ્છણ ગામમાં આવેલો છે, એ કરિયાણા સ્ટોર પર તેઓ તથા એમના પત્ની હાજર હતા। એ દરમિયાન આ કામના જે તોમતદાર છે એમના અબ્દુલ મોહમ્મદ પટેલના બે છોકરાઓ ત્યાં વસ્તુ લેવા આવેલા અને એઓ બંને એકબીજા સાથે ગાળાગાળી કરી રહ્યા હતા। તેથી ફરિયાદીશ્રી છે એમના પત્નીએ એમને કહેલું કે ગાળાગાળી બંધ કરો, અને ફરિયાદીશ્રીએ પણ કહ્યું કે મારી પત્ની ઉભેલા છે, તમે ગાળાગાળી બંધ કરો। તેમ છતાં બંને ગાળાગાળી ચાલુ કરેલી અને ફરિયાદીશ્રી કંઈક કહેવા જતાં એમની સાથે ઝપાઝપી ચાલુ કરેલી। એ દરમિયાન જ એમને ગામના જ એમના જે મોહલ્લાના અમુક ઇસમો રિયાઝ મોહમ્મદ પટેલ, જાવેદ આદમ, મુશ્તાક મોહમ્મદ તથા ઉજેર ઝાકીર, તસ્લીમાબેન, સલિયાબેન, ફિરોઝાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા। તેઓને પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાસચંદ્ર એમની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમને ટીકાપાટુનો માર મારેલો હતો। ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો, જેનાથી એમની દુકાનનો કોથળો તથા બીજો પુઠ્ઠા તથા અન્ય સામાન સળગી ગયેલો હતો। આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ટીકાપાટુનો માર મારેલો હતો। આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાગરા પોલીસ સ્ટેશનના PSI AK જાડેજા તથા તેમનો સ્ટાફને ખબર પડતી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને ટોળાના જે માણસોને વિખેરી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો। આ ગુનાના કામે જે આ ગુનામાં તોમતદારો સંડોવાયેલ છે તેમને અમુક તોમતદારોને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે। ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે। ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને આ ગુનાના કામે જે તોમતદારોમાં સંડોવાયેલ છે તેમની વિરુદ્ધમાં આ ફરિયાદી શ્રી કિશન કૈલાસચંદ્ર કુમાવતના હોય ફરિયાદ આપેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલી રહેલ છે। આ ઘટનામાં કેટલા જણની ઈજા થયેલી છે? આ ઘટનામાં લગભગ ફરિયાદીશ્રી છે, એમના પત્ની છે તથા એમના જે ગામના આગેવાન છે એમને ઈજા થયેલ છે। Wow.